લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વડોદરા જિલ્લાની લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગી બાદ આજે છોટાઉદેપુરની બેઠક માટે ડભોઈ નગરમાં ભાજપા નિરીક્ષકોએ હોદ્દેદારો અને કાર્યકરોને સમજાવ્યા હતા. લોકસભા ચૂંટણી આગામી 30મી એપ્રિલના રોજ યોજાનાર છે, ત્યારે ગુજરાતની 26 બેઠકો પર વિજય પતાકા લહેરાવવા ભાજપાએ કમર કસી છે. તેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારની પસંદગી અર્થે ડભોઈ નગર ખાતે નિરીક્ષક જયંતિભાઈ બારોટ, જસવંતસિંહ ભાભોર, નીનાબેન પટેલ, જિલ્લા પ્રમુખ સતીશ પટેલ, સાંસદ રામસિંહ રાઠવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નિરીક્ષકોએ હોદ્દેદારો અને કાર્યકરોના મંતવ્યો મેળવી તમામને ચૂંટણી પ્રચારમાં જોતરાઈ જવા આહવાન કર્યું. નિરીક્ષકોએ યોગ્ય ઉમેદવારને ભાજપની ટિકિટ મળશે તેમ જણાવી ગુજરાતની 26 બેઠકો પર ભાજપની જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. લોકસભામાં જે ઉમેદવાર આવે ભાજપનું કમળ લઈને આવે એને અમે જીતાડવાનો સંકલ્પ કર્યો છે. આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી બેસે એવી અમારા જિલ્લાના સૌ કાર્યકર્તાઓની અને આમ પ્રજાની યુવાનોમાં એક લાગણી છે. અને લહેર જે છે એની સીધી અસર આ વખતે અમે બહુ મોટી જંગી બહુમતીથી આ સીટ જીતવાના છીએ એવો એમનો પ્રતિભાવ મળ્યો છે. કાર્યકર્તાઓ સંપીને કામે લાગવાની કામગીરી સાથે કામે જોડાયા છે. ઉદયપુર મત વિસ્તારમાં આવતી બધી સાથે વિધાનસભામાં આવતા કાર્યકરો, જેમાં હોદ્દેદારો હોય જિલ્લાના, તાલુકાના હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિવિધ સેલ, વિવિધ મોરચા, બધા જ કાર્યકરોને આજે એમનો મત લેવા માટે અહીંયા ભેગા થયેલા છે. અહીંથી મત લઈને આગળ પછી પ્રદેશમાં ગુજરાતની જે પાર્લામેન્ટરી બોર્ડ છે એમાં બેસીને પછી આ વિસ્તારના ઉમેદવારનું નામ